નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કર્યા પછી હવે ગુજરાત દ્વારા પણ યુસીસી લગાવવાની તૈયારીઓ થઈ રહી છે, જેથી યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરૂ થઈ ગયું છે, જેમાં હાલ તો રાજ્ય સરકારના આ યુસીસી લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય ચેતર વસાવાએ વિરોધ નોંધાવ્યો છે। અને એટલું જ નહીં, સમાચારો તો એવા પણ મળી રહ્યા છે કે ચેતર વસાવાએ તો આ મુદ્દે સરકારને આવનાર સમયમાં આદિવાસી સમાજ રોડ પર ઉતરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। તો ચાલો જાણીએ કે સરકાર શા માટે આ યુસીસી લાગુ કરવાની તૈયારી કરી રહી છે અને શા માટે ચેતર વસાવા આ યુસીસીનો વિરોધ કરી રહ્યા છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે હવે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ થઈ જશે અને આના માટે 3 થી 4 સભ્યોની કમિટી એચસીના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે અને કમિટી યુસીસી અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે અને ત્યારબાદ તેના આધારે યુસીસીનું અમલીકરણ કરવામાં આવશે। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે, છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે। આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે, કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુ પત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે। ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે। આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે। જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું। અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે। સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો। આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી। આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા। ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે। જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ। આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું નિવેદન આપ્યું હતું કે પીએમ મોદીએ સૌને સમાન હક અપાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે। તો બીજી તરફ સમાચાર એવા મળી રહ્યા છે કે આ મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધ કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી વસ્તી આદિવાસી સમાજની છે, છતાં પણ આ કમિટીમાં એક પણ આદિવાસી સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે બતાવે છે કે સરકાર આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિકાળથી જે રીત રિવાજો અને રૂઢિઓ છે તે છીનવાઈ જશે
અમને જે મૌલિક અને સંવિધાનિક અધિકારો જે મળ્યા છે તે પણ નષ્ટ થઈ જશે. જળ, જંગલ, જમીન પર તેમજ ખનીજો પર પણ અમારા અધિકારો નષ્ટ થઈ જશે. તો આની સાથે જ ધારાસભ્ય ચેતર વસાવાએ યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી પણ માંગ કરી છે. અને જો આ યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત નહીં કરવામાં આવશે તો પછી આવનાર સમયમાં અમે ખૂબ જ મોટું આંદોલન કરીશું તેવું તેમને ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે આદિવાસીઓનો પણ આ કાયદામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગે હજી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના તમામ રીત રિવાજ અને કાયદાઓને નુકસાન ન પહોંચે તે પ્રકારે યુસીસીને અમે લાગુ કરીશું. ત્યારે હવે આગામી સમયમાં સરકાર શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.